હેલો ગાઈઝ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તમને એમ લાગતું હશે કે આજે હું સાંજે કેમ વિડીયોઝ બનાવી રહ્યો છું. તો ભાઈ હું અત્યારે છું નર્સરીમાં, કારણ કે મેં તમને જે વાત કરી હતી કે ઘરમાં મારે અમુક પ્લાન્ટ્સ નાખવા છે અને મસ્ત આખી વાઇબ એક ઊભી કરવી છે મારા રૂમ માટે. તો એ બધું જોવા માટે અત્યારે આવ્યો છું. તો જલ્દી કુછ પસંદ કરી લેते हैं. પપ્પા પણ આવ્યા છે આજે મારી સાથે અને આ આખી નર્સરી છે. તો પહેલે દેખ લેते हैं क्या क्या है. તો આ બધા ઇન્ડોર પ્લાન્ટ્સ છે અને મને તો આવું કંઈક ઘરમાં ઈચ્છા હતી નાખવાની, પણ પપ્પાએ ના પાડી કે ભાઈ કાંટાવાળી વસ્તુ ઘરમાં નહીં રાખવાની. આઈ ડોન્ટ નો દેટ. એટલે કે ગુલાબ પણ આપણે એટલે જ નથી રાખે ને. નીચે પણ ઘરમાં અમે થોડા ઘણા પ્લાન્ટ્સ ચાલુ કર્યું છે કે ઉછેર કરીએ, સારું એવું થઈ ગયું છે. તો હવે મારા રૂમ માટે ઉપર મને જોઈએ છે, તો એના માટે આ બધી વસ્તુમાંથી આપણે જોઈએ છીએ. મને જે 4-5 વસ્તુઓ પ્લાન્ટ્સ ગમતા હતા એ આપણે લઈ લીધા છે. હજી પપ્પા અને લોકો ત્યાં જોઈ રહ્યા છે. ભાઈ આ મા નર્સરી છે ભુજમાં જ, તમે મસ્ટ વિઝિટ કરજો. અને અહીંયા ઘણી બધી પ્રકારના બધા જ પ્લાન્ટ્સ અવેલેબલ છે, કુંડા છે, બધું છે. તો આની ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં તમને નંબરને મળી જશે. તો વિઝિટ, મસ્ટ વિઝિટ. આમાં જે આહિરના જે નંબર છે આપણા મોટા ભાઈ છે જગદીશભાઈ, એમને કોલ કરજો. અને આનો એડ્રેસ અહીંયા તમને દેખાય. આ એરોપ્લેન સર્કલ છે. એરોપ્લેન સર્કલથી ભુજ બાજુ જઈએ ને એટલે ત્યાં આ મા નર્સરી છે. તો પ્લીઝ મસ્ટ વિઝિટ અને ઘર માટે અને બસ ગમતી વસ્તુઓ લઈ જાઓ ભાઈ. आओ आओ आओ. तो भाई लोग अपने और भी नए दोस्त अपने घर पे आ चुके हैं. ये 2 नए दोस्त, एक बुक ક્યાં ગઈ હતી, એક આ ને હજી એક બુક હું કાલે લઈ આવ્યો. ને હવે આ આપણા નવા મિત્રો બધા આપણા ઘરે આવી ગયા છે. અને સ્પેશિયલી ભાઈ થેન્ક યુ સો મચ જગદીશભાઈ અને મા નર્સરી. તો એટલું બધું મને સારા સારા પ્લાન્ટ્સ આપવા માટે. ભાઈ આ કોઈ જ પ્રમોશનલ વિડીયો નથી, કોઈ જ એવી રીત નથી. મારા મોટા ભાઈ જ છે અને પ્લીઝ મસ્ટ વિઝિટ કરજો. એમની બધી ડિટેલ્સ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને આના પહેલાં મેં તમને બતાડી જ દીધી છે. તો ભાઈ તમે ચેક કરો ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 નંબર એટલે 10 પ્લાન્ટ્સ હું લઈ આવ્યો છું. હવે આપણા આખા રૂમ, હજી આનું બધું પણ કામ ચાલુ છે. આ પણ એરેન્જ કરવાના છે. આ પણ મારે આખું એક નવું બનાવવું છે. તો મને તો આ જોઈને જ એટલું મજા આવી રહી છે, કેમ કે આની હજી કેર પણ કરવી પડશે. થોડોક અઘરો વિષય છે પણ આ કરવું પડશે. તો થેન્ક યુ સો મચ અગેન એન્ડ અગેન જગદીશભાઈ એન્ડ મા નર્સરી. ભાઈ મસ્ટ વિઝિટ. અને ત્યાંથી તમને ગમતા છોડો, ઝાડ છે, ઘણી જ બધી હજારો આઇટમ્સ છે ત્યાં. તો તમે ત્યાં વિઝિટ કરજો. અને અત્યારે આપણું આ કંઈક વ્યૂ છે અને આને આપણે આખું એરેન્જ કરવાનું છે. મિત્રો ગઈકાલે 2 પુસ્તક લઈ આવ્યો છું. એક નિદા ફાઝલીની આંખો ભરા આકાશ. એમાં એક લાઈન મને બહુ ગમી કે मोहब्बत में वफादारी से बचिए, मोहब्बत में वफादारी से बचिए, जहाँ तक हो अदाकारी से बचिए. हर एक सूरत भली लगती है कुछ दिन, हर एक सूरत भली लगती है कुछ दिन, लहू सी सौबदाकारी से बचिए. शराफत आमदनीयत दर्दबंदी, शराफत आदमियत दर्दबंदी, बड़े शहरों में बीमारी से बचिए, कि बिना पैरों के सर चलते नहीं हैं, बुजुर्गों की समझदारी से बचिए, मोहब्बत में वफादारी से बचिए, जहाँ तक हो अदाकारी से बचिए. કેટલું સરસ લખેલું છે કે ભાઈ अदाकारी, अदाएं से ज़्यादा मर्यादाएं देखनी चाहिए किसी भी व्यक्ति में. એટલે આવું બધું છે. અને આજનો બ્લોગ પણ આપણો આવું જ રહ્યું છે. અત્યારે મેં થોડુંક આવું નાનકડું સેટઅપ અહીંયા આવી રીતે કર્યું છે અને અમુક પ્લાન્ટ્સ મેં બધા અલગ અલગ જગ્યાએ મૂક્યા છે, પણ હજી સરખી રીતે મારે ગોઠવવું છે. તો અત્યારે આ પુસ્તક હું તમને બધાને પણ રેકમેન્ડ કરું છું કે આ વાંચજો બધા. અને આ વાંચો ન વાંચો ઇટ્સ યોર કોલ, બટ કંઈક પણ વાંચતા રહો, શીખતા રહો, સાંભળતા રહો, સમજતા રહો.
અને આજના બ્લોગને આપણે આવી જ રીતે અહીંયા શાંતિથી અને નવી ઉર્જા અને નવા શ્વાસ સાથે સમાપ્ત કરીએ છીએ. અહીંયા સુધી જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી અદાકારી से बचिए. जय श्री कृष्ण. Big thank you for being here.